ओम नमो नारायण। ओम शांति। આમ તો જો ભલા માણસ દુઃખ સાથે કહેવું પડે, હૃદયની વેદના જે છે ને એ વેદનાને ઠાલવવી પડે છે. હા, હું વાત કરું છું કાશ્મીરના પહેલગામ, અને એની અંદર જ્યારે 28 વ્યક્તિઓની જ્યારે મોત થઈ છે. હું પંકજ બારોટ ઉર્ફે પાલ બારોટ મારી કલમ જે છે, મારી લેખીની જે છે એ લેખીની શ્રદ્ધાંજલિ આપી છે. મરસ્યા બનાવ્યા છે કે હાવ નિર્દોષ વ્યક્તિઓ માર્યા ગયા. ભલા માણસ, હું ઠાકરને હું ઠપકો આપું ભલા માણસ, કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ? કે ઠાકર છું માટે ઠપકો હું કવિ આપું કેમ? મારી હૈયાળી એમ કેમ તું પુણ્યશાળી રાખજે પાલિયા. હું પાલ એમ કહું છું મારા નાથ, તારે ખજાને ક્યાં ખોટ હતી? ભલા માણસ, મારી કલમ શું કહે છે? કેટલા આનંદથી રમતા હતા, કેટલા કિલોલ કરતા હતા લોકો. અને મારી કલમ લખે છે, તો જોને માણતા એ આનંદ એ મને ખડા. અરે રે, એ તો ગૌરવથી ગાતા તા એ ગીત, પણ જોને સુના એ જોને સુના થઈ ગયા એના સંગીત. અરે રે, તો પહેલગામમાં એ પાલિયા ભલાણા ગીતો ગાતા હતા, આનંદથી રમતા હતા. ભલાણા વચિતાને સંગીત જાણે કે મારી ગયું, એનું સંગીત સોનું થઈ ગયું, અરમાન અધૂરા રહી ગયા. મારી કલમ શું કહે છે? તો જોને ફૂલ ફૂલ એ ફટકિયા થઈને ફરતા. અરે રે, એ તો કરતા તા સૌ કિલોલ, પણ જોને ગોળીઓ એ જોને ગોળીઓ એ તોડ્યો એમનો ગોલ. અરે રે, એ તો પૂરો થયો ને એ પાલિયા. હું પાલ એમ કહું છું કે એનો જે ગોલ હતો, એનો ઉદ્દેશ હતો, એ લોકોનો હેતુ હતો, આ જે પર્યટકો હતા, જે સહેલાણીઓ હતા, એનો ગોલ હતો કે હે આનંદથી રમશું, પરિવાર સાથે રહેશું, આનંદ કિલોલ કરશું. ઓછી તો ગોળીઓની ધણધણાટી થઈ અને એનો ગોલ જે છે માર્યો ગયો. મારી કલમ શું કહે છે? તો જોને જીવડાઓને, આ જીવડાઓને એ જગતમાં, અરે રે, એ તો અધૂરા રહ્યા એ અરમાન. પણ એમણે ધરાઈને એ ખાધા નહીં એ ધાન. અરે રે, તો પ્રેમાળ મુખે એ પાલિયા. એટલે અનાજ ખાવા પણ બચાના નો રોકાઈ શક્યા. વચિતાના ખાવા બેસવાની તૈયારી હતી અને વચિતાનો કાળ આવી ગયો. મને વિચાર તો કરો, મારી કલમ શું કહે છે? મારી લેખીની એ આહુડા સારે છે, શું કહે છે? તો જોને પાલ ગામના એ પટાંગણમાં, અરે રે, તો રમતા તા રૂડી રમત, પણ જોને તોળી એ જોને તોળાણી એ ગોળી એ તરત. અરે રે, એનો પ્રાણ લીધો એ પાલિયા. ભલાના રમતો રમતા હતા, આમ અલગ અલગ પ્રકારની સંતા કુકડી કહી શકાય, ગીતો ગાતા હતા, રમતો રમતા હતા. વચિતાનું ગોળિયું આવ્યું. ભાઈ માણસ, આના પ્રાણ પંખીરા ઉડી ગયા. મારી કલમ છેલ્લે શ્રદ્ધાંજલિ આપતા હું પાલ બારોટ શું કહું છું એમ, તો જોને શબ્દાંજલિ એ આપું સ્નેહથી. અરે રે, જેમણે વહમી લીધી વિદાય, પણ જોને આ પાલ એ જોને પાલ પોકારે એ પ્રભુને.
અરે રે તમે સદગતિ આપજો એ સદાય. હું પાલ મારા નાથને વિનંતી કરું છું, તારા ખોળે જે જીવરાજા આવ્યા છે, જે 28 જિંદગી તારા ખોળે આવી છે, એને તું શાંતિ આપજે ને સદગતિ આપજે, શાંતિ આપજે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ નમો નારાયણ.